નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026ના બીજા દિવસે જનજાગૃતિ અને ભક્તિભાવ વધારવાના ઉદ્દેશ્યથી ભવ્ય પરિક્રમા દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। દોડનો મુખ્ય હેતુ 51 શક્તિપીઠ પરિક્રમાનો મહિમા અને સંદેશ ગામે ગામે સુધી પહોંચાડવાનો હતો। છેલ્લા 2 વર્ષથી આ સ્પર્ધા મહોત્સવનું એક આકર્ષક નજરાણું બની રહી છે। વહીવટીતંત્ર દ્વારા આ દોડનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। પરિક્રમા પથમાં 2.50 કિલોમીટરની નિયત રૂટ પર અલગ અલગ 4 કેટેગરીમાં દોડનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધામાં ઓપન કેટેગરી, સરકારી કર્મચારી તેમજ યુવક યુવતીઓ અને 4 વિભાગોમાં કુલ 1012 જેટલા સ્પર્ધકોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર દોડ દરમિયાન સ્પર્ધકોમાં અનેરો જોશ અને આસ્થા જોવા મળી હતી। સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। દરેક કેટેગરીમાં પ્રથમ ક્રમે આવનાર સ્પર્ધકોને ₹5160 બીજા ક્રમે આવનારને ₹3100 ત્રીજા ક્રમે આવનાર વિજેતા થનાર સ્પર્ધકને ₹2100 એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈ વડીલો સુધીના તમામ વર્ગના લોકોએ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું।